ઓ ભાઈ, આખી દુનિયા લેપટોપમાં ટાઈપ કરે છે, કોમ્પ્યુટરમાં ટાઈપ કરે છે, મોબાઈલમાં ટાઈપ કરે છે, અને તમે કાગળ અને પેન લઈને, કાગળ અને ડાયરી લઈને અત્યારે લખવા બેઠા છો આ યુગમાં? હા દોસ્ત, એટલા માટે કે અમે નાનપણથી શીખ્યા છીએ જેવું, અમને એવું શીખવાડ્યું છે કાગળ અને પેન લઈને લખવું. તમારે જેમ અમારી પાસે મોબાઈલ તો હતા નહીં, તો અમે કાગળ અને પેન્સિલથી લખવાની શરૂઆત કરી. અને અમને એવું લાગે છે કે કાગળ અને પેનથી લખીએ, હાથથી લખીએ તો કલ્પના શક્તિ વધુ વિકસે, વિચારો આવે, અસ્ખલિત રીતે ફ્લુઅન્ટલી લખી શકીએ. તમે લોકો જે રીતે કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરો છો ને એમાં વિચાર શક્તિ નથી આવતી એવું અમે માનીએ છીએ. હવે અમે છે ને ટાઈપ કરવાનું છોડી દીધું છે. બોલો, ટાઈપે નથી કરતા. આમાં મોબાઈલમાં જ્યારે કોક અમને એમ ઘરમાંથી કહે કે 5 કિલો ખાંડ લઈ આવજો, 3 કિલો તુવેર દાળ લઈ આવજો, 2 કિલો ચોખા લઈ આવજો, તો આમાં અમે બોલી લઈએ છીએ, વોઇસ મેસેજ રેકોર્ડ કરી લઈએ છીએ, અથવા જે અમને બોલે છે ને, જે કહે છે ને એનો અવાજ અમે રેકોર્ડ કરી લઈએ છીએ. હવે અમે ટાઈપે નથી કરતા, અમે એટલા આગળ વધી ગયા છીએ. હવે તમે હજી લખ્યા કરો. દોસ્ત, તમે જે કરો છો એ બરાબર કરતા હશો, ઠીક છે. અમે હવે આઉટ ઓફ વે જઈ રહ્યા છીએ એવું તમને લાગે છે, પણ અમને એમ લાગે છે કે અમે જે કરીએ એ બરાબર છે. અને એટલા માટે કે 23મી જાન્યુઆરી નેશનલ હેન્ડરાઇટિંગ ડે તરીકે ઉજવાય છે, એટલે કે હસ્તાક્ષર દિવસ. તમે કેવું લખો છો, તમારા અક્ષરો કેવા છે, તમને લખવાની ફાવટ કેવી છે, એ દિવસ એની યાદગીરીમાં, એટલે કે એને ડેવલપ કરવા માટે ઉજવાય છે. તો પછી હવે એ દિવસ ભૂલી જ જવાનો રહ્યો ને. તમે જે રીતે વાત કરો છો તે દિવસ ભૂલી જવાનો, એવું જ ખરું ને? બસ બધું કોમ્પ્યુટરમાં ટાઈપ કરો, મોબાઈલમાં ટાઈપ કરો, વોઇસ મેલ રેકોર્ડ કરો, ઠીક છે, જેટલું કરી શકાય. અથવા તો જ્યાં કાગળ અને પેન નથી ત્યાં આપણે એનો ઉપયોગ કરીએ, પણ જ્યાં કાગળ અને પેન છે ત્યાં શું કામે ન લખવું? અમે તો લખશું ભાઈ. હા ભાઈ, હા, તમે લેખા કરો. તમને અમે ના નથી પાડતા, અમે અમારી વાત કરીએ છીએ. સમય બદલાણો છે, તમે થોડા બદલાવ. છતાંય તમારે લખવું હોય તો લેખા કરો, અમારી ના નથી, પણ અમને લખવાની સલાહ નહીં આપતા. ભલે દોસ્ત, ભલે હો. તમને જે રીતે ફાવે છે રીતે તમે લખો, અમને ફાવે એમ અમે લખીએ. પણ એટલું ચોક્કસ છે કે કલ્પના શક્તિ હાથે લખવામાં વિકસે છે, નહીતર તો પરીક્ષાના પેપરો છે ને બધા કોમ્પ્યુટર ઉપર જ લખાતા હોત. એવું નથી થતું દોસ્ત. અત્યારે પણ પરીક્ષાના પેપરો બાલ મંદિરથી માંડી, એટલે કે કેજીથી માંડી અને પીજી સુધી હાથે લખાય છે. હા, ઓપ્શનલ હોય તો ત્યાં કોમ્પ્યુટર ઠીક છે, પણ જ્યાં ડિસ્ક્રિપ્ટિવ પેપર લખાય છે હાથે લખાય છે. એટલે હાથે લખવાનું રાખો દોસ્તો. હું હાથે લખું છું, મને એવી સલાહ આપે છે કે હાથે નહીં લખતા. તમારે શું કરવું જોઈએ? જ્યાં અગવડતા છે ત્યાં હાથે ન લખો તો ચાલે, પણ મને એમ લાગે છે કે તમારે કોઈ સર્જનાત્મક કામ કરવું છે, વાર્તા લખવી છે, કવિતા લખવી છે, લેખ લખવો છે, તો શક્ય હોય ત્યાં સુધી હાથે લખો. કારણ કે હાથે લખવામાં જે સર્જન શક્તિ, કલ્પના શક્તિ આવે છે ને એ કમ્પ્યુટરમાં ટાઈપ કરવામાં, મોબાઈલમાં ટાઈપ કરવામાં કે વોઇસ રેકોર્ડ કરવામાં નથી આવતી. એવું મારું અંગત મંતવ્ય છે. અને રાષ્ટ્રીય હસ્તાક્ષર દિવસ 23 જાન્યુઆરી ઉજવાય છે, તો એ દિવસનું મહત્ત્વ જે છે, શક્ય એટલું હાથે લખીએ અને હાથનું લખેલું છે ને એને ગમતું કરીએ. આભાર.